મારે આજે પબ્લિકને એક સવાલ પૂછવો છે, એક મસ્ત, કે ચલો કોઈના સારા પ્રસંગમાં આપણે મદદ ન કરી શકી તો કાંઈ વાંધો નહીં, પણ કોઈનું હોસ્પિટલનું કામ હોય તો તમે પેલા મદદ કરો કે ના કરો? એવા વ્યક્તિ કે જે આવી રીતના દુનિયાની સામે ભગવાન બને છે, એટલા મોટા મોટા દાનવીરો બને છે, એના માટે છે ઓનલી ફોર કે આજે એ વ્યક્તિએ જે તે સમયે દાન આપ્યું હતું આના અકાઉન્ટમાં, અને જ્યારે આ બધું જોયું ને પછી એ વ્યક્તિને પૈસાની જરૂર નહોતી, પણ એને ઓનલી ફોર આ ભંગારની પરીક્ષા લેવા માટે એમના મમ્મી હોસ્પિટલમાં હતા એડમિટ, અને એમને વિડીયો નાખ્યો કે આજે મારા મમ્મી હોસ્પિટલમાં છે તો તમે અમને થોડી હેલ્પ કરશો. તો આ ભાઈના પુરાવા છે મારી પાસે, તમે ખાલી વાંચજો. એને શું કીધું કે હું હોસ્પિટલની મદદ નથી કરતો પૈસાથી, હું ઓનલી ફોર ઘર જ બનાવું છું એમ. તો આજે મિત્રો વિચારો કે જે ઘર બનાવતા હોય તો જે મરવા પડી પથારીએ વ્યક્તિને જો ન બચાવી શકતો હોય એ ઘર બનાવે? તમે ખાલી મેસેજ વાંચો તો તમને ખબર પડી જાય. પછી એ વ્યક્તિએ એમના મમ્મી જયારે એક્સપાયર થઈ ગયા ને પછી એમને મોકલો ફોટો, તો આ નીચેથી હું લખે છે ઓમ શાંતિ એમ. એટલે ભાઈ તે કદાચ એક વાર કીધું હોત ને એ વ્યક્તિને કે હા હું મદદ કરીશ એમ, તો તું એક્ઝામમાં પાસ થઈ ગયો હોત. પરંતુ તે શું કર્યું કે ના ના હોસ્પિટલમાં જવાને મદદ નથી કરતો. તું હોસ્પિટલ ઓલા વિવાન વખતે તને સારા સારા કલાકારોએ કીધું તું ઇન્જેક્શનની 16 કરોડની જરૂર હતી ને ત્યારે વિડીયો બનાવવાનું, પણ હરામખોરે એક વિડીયો નતો બનાવ્યો. એટલે તારી વાત તો ત્યાં સાબિત થઈ જાય છે કે તું જ્ઞાતિવાદ તો કરે છે તે, અને હોસ્પિટલના કાર્ય જો હારા ન કરી શકતો હોય, સેવા ન કરી શકતો હોય તો તું શું ઘર બનાવવાનું? અને ઈ દાનના પૈસે તું બનાવે છે, એટલે તારી મરજી ત્યાં ન હાલે, બરાબર? એટલે તારી મરજીથી તું કાર્ય કરે છે કે આનું ઘર બનાવવાનું, પેલાનું નહીં બનાવવાનું, આનું કરવાનું, તેનું નહીં કરવાનું. તો ભાઈ દાનના રૂપિયા આવ્યા હોય ને તો હરેકનું કરવું પડે, પણ તું એક એક ગામમાં એક જ ઘર બનાવે છે, બરાબર? રહી વાત બીજી કે આજે તમે વિચારો કે ઘણા લોકો આને કોન્ટેક્ટ કરે છે, કોઈના જવાબ નથી આપતો, અને આ ભાઈ હવે દાંત કાઢવા જેવી વાત તો કે એને ફંડ આવવાનું બંધ થઈ ગયું, એટલે કોમેડી વિડીયો સ્ટાર્ટ કરી દીધા ભાઈ, બરાબર? હવે એમ કહેશે કે કીર્તિ પટેલના લીધે હું સેવા કરવાનું મૂકી દઉં છું. ના ભાઈ, તારે સેવા કરવાની જ છે, જે દાન દબાવેલું છે ને ગરીબ પાસે પહોંચાડવાનું જ છે, બરાબર? એ તને કહીશ કેટલું દાન દબાવ્યું છે ને કયા તારા કાર્ય, તારા કયા ધંધા છે ને એ બધું હવે માર્કેટમાં આવશે. વેટ એન્ડ વોચ.